નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ઓપરેશન નયન સોની ધ 1400 કિલોમીટર હન્ટ, 36 કલાકથી વધુનો સફર, 1400 કિલોમીટરનું અંતર, સ્થાનિક વેશ અને એક જ ટાર્ગેટ નયન સોની. 90ના દાયકાની હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ ખૂબ સાંભળવા મળતો, કાનૂન કે હાથ બહુત લંબે હોતે हैं. ફિલ્મોમાં એક ડાયલોગ હતો, પરંતુ બનાસકાંઠા પેરોલ ફરલો સ્કોડે જાણે એને ગ્રાઉન્ડ રિયાલિટી બનાવી બતાવ્યો. એક તરફ ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલો અને પેરોલ જમ્પ કરીને ગાયબ થયેલો કેદી, બીજી તરફ તેની ભાળ મેળવવા મહિનાઓથી પડદા પાછળ કામ કરતી બનાસકાંઠા પેરોલ ફરલો સ્કોડ. નયન સોનીએ પોતાની ઓળખ છુપાવવા નામ બદલ્યું, કામ અને ઠેકાણા બદલ્યા, પહેરવેશ બદલ્યો અને ગુજરાતથી લગભગ 1400 કિલોમીટર દૂર તેલંગાણાના સિદ્રીપેટ જિલ્લાના નંગનૂર વિસ્તારમાં જઈને છુપાઈ ગયો. કદાચ તેને લાગ્યું હશે હવે બનાસકાંઠા પોલીસ અહીં સુધી કેવી રીતે પહોંચશે, પરંતુ પાલનપુરમાં એક મિશન શાંતિથી આગળ વધી રહ્યું હતું. ઓપરેશન નયન સોની, જેનું નેતૃત્વ કરતા હતા પીએસઆઈ એનવી રહેવર. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ઇનપુટ્સ અને ગ્રાઉન્ડ વર્ક, અલગ અલગ દિશામાંથી મળતી માહિતીને જોડવામાં આવી અને લાંબી શોધ બાદ ધ બિગ બ્રેક થ્રુ ટાર્ગેટનું લોકેશન મળ્યું, તેલંગાણા. હું છું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, અને તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ એક્સક્લુઝિવ. ધ ક્રાઇમ ફાઇલ, 2 હત્યા, આજીવન કેદ અને પછી પેરોલ જમ્પ. વર્ષ 2006માં પાલનપુર શહેરમાં 2 ગંભીર હત્યાના બનાવો સામે આવ્યા. પોલીસ તપાસમાં મધુબેન દોશીની હત્યા, સોનાના દાગીનાની લૂંટ અને મૃતદેહ જમીનમાં દાટી પુરાવાનો નાશ કરવાનો બનાવ સામે આવ્યો. તપાસ આગળ વધતા આકાશ મનુભાઈ દોશીની હત્યા કરી મૃતદેહ દાટી દેવાયાનો બીજો ગંભીર બનાવ પણ બહાર આવ્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને ઉપલબ્ધ પુરાવાના આધારે નયન ઉર્ફે યોગેશ સેવંતીલાલ સોનીને વર્ષ 2009માં આજીવન કેદની સજા કરવામાં આવી. તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2023માં તેને પેરોલ મળ્યો. મુદ્દત પૂર્ણ થઈ પણ કેદી જેલમાં પાછો ફર્યો નહીં. અહીંથી શરૂ થઈ તેની ભાળ મેળવવાની કામગીરી. ધ માસ્ટર પ્લાન, ટીમ અલગ, જવાબદારી અલગ, ટાર્ગેટ એક. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પેરોલ તથા ફરલો બાદ જેલમાં પરત ન ફરેલા કેદીઓને ઝડપી લેવા અસરકારક કામગીરીની સૂચનાઓ આપવામાં આવી. એ સૂચનાને સુનિયોજિતમાં ફેરવી પીએસઆઈ એનવી રહેવરે અલગ ટીમોને ચોક્કસ જવાબદારીઓ આપવામાં આવી. એક તરફ સગા સંબંધીઓને હ્યુમન સોર્સની કડીઓ, બીજી તરફ ટેકનિકલ એનાલિસિસ અને સોશિયલ મીડિયા, અને ત્રીજી તરફ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્તમાન સંપર્કો તથા ધંધાકીય સ્ત્રોતોની તપાસ. અલગ રસ્તા પણ ડેસ્ટિનેશન એક. નયન સોની, 1 year સાયલેન્ટ હન્ટ, શોર વગર આગળ વધતું મિશન. પ્રેસ નોટ મુજબ દિલીપદાન મદારસી અને તેમની ટીમો લગભગ 1 વર્ષથી ઓપરેશન નયન સોની અંતર્ગત હ્યુમન તથા ટેકનિકલ ઇન્ફોર્મેશન મેળવવા કાર્યરત હતી. દરેક ઇનપુટને ચકાસવામાં આવ્યો, કડીઓ જોડાતી ગઈ અને આખરે આધારભૂત માહિતી મળી. નયન સોની ગુજરાતમાં નથી. તે લગભગ 1400 કિલોમીટર દૂર તેલંગાણાના નંગનૂર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રસોઈનું કામ કરતો હોવાની માહિતી સામે આવી. હવે અનુમાનનો સમય પૂરો થયો. ટાર્ગેટ લોકેશન કન્ફર્મ. મિશન તેલંગાણા, 36 hours પ્લસ 1400 કિલોમીટર. માહિતી મળતા જ પીએસઆઈ એનવી રહેવરના નેતૃત્વમાં પેરોલ ફરલો સ્કોડ ગુજરાતથી તેલંગાણા તરફ રવાના થઈ. સામે 1400 કિલોમીટરનું અંતર, અજાણ્યું સ્ટેટ, લાંબી જર્ની, પરંતુ ધ્યેય સ્પષ્ટ. ટાર્ગેટ હાથમાંથી જવો જોઈએ નહીં. સતત 36 કલાકથી વધુની મુસાફરી બાદ ટીમ નંગનૂર પહોંચી, પણ અહીં માત્ર લોકેશન સુધી પહોંચવાનું ન હતું, ટાર્ગેટ સુધી પહોંચવાનું હતું. ધ ડિસ્કસ મૂવ. જ્યારે પોલીસે લુક બદલીને ગેમ બદલી નાખી. નંગનૂર અંતરિયાળ વિસ્તાર, સ્થાનિક પહેરવેશ અલગ, બહારથી આવેલી પોલીસ સરળતાથી નજરમાં આવી શકે. સહેજ શંકા થાય તો મહિનાઓની મહેનત નિષ્ફળ જવાની શક્યતા હતી. તેથી લેવાયું સ્માર્ટ ટેક્ટિકલ ડિસિઝન. પેરોલ ફરલો સ્કોડના સભ્યોએ સ્થાનિક લોકો જેઓ સફેદ ધોતી પેન્ટનો વેશ ધારણ કર્યો, કોઈ સાયરન નહીં, કોઈ પોલીસ લુક નહીં, મંદિરમાં બાધા રાખવા આવ્યા હોય તેવો વાહન અને સાયલેન્ટ એન્ટ્રી. ગામમાં માહિતીની ખાતરી કરવામાં આવી, ચોક્કસ જગ્યા નક્કી થઈ અને પછી ટાર્ગેટ લોક. ગુજરાતથી 1400 કિલોમીટર દૂર પોતાની ઓળખ છુપાવી બેઠેલો નયન સોની આખરે બનાસકાંઠા પેરોલ
ફલ્લો સ્કોડની પકડમાં હતું. ઓપરેશન નયન સોની સક્સેસફુલ. ધ ફોર્સ બિહાઇન્ડ ધ મિશન. લીડરશિપ એકની સક્સેસ આખી ટીમની. આ સફળતાની પાછળનું નેતૃત્વ પીએસઆઈ એનવી રહેવર અને તેમની સાથે કામગીરીમાં જોડાયેલા દિલીપદાન મદારસિંહ, લક્ષ્મણસિંહ મંગળસિંહ, મહેશદાન આવડદાન, શોકત ખાન, અકબર ખાન, કમલેશભાઈ, રણછોડભાઈ, વિક્રમજી, રતુજી, દર્શિત કુમાર, પ્રકાશભાઈ. કોઈએ ઇન્ટેલિજન્સની કડી શોધી, કોઈએ ટેકનિકલ માહિતી ઉપર કામ કર્યું, કોઈએ ફિલ્ડમાં જવાબદારી સંભાળી તો કોઈએ લાંબી મુસાફરી દરમિયાન મિશનને આગળ ધપાવવામાં પોતાની ભૂમિકા નિભાવી. અલગ જવાબદારીઓ પણ એક જ ઓળખ, ટીમ બનાસકાંઠા પેરોલ ફલ્લો સ્કોડ. 90ના દાયકાની ફિલ્મો કહેતી હતી કાનૂન કે હાથ બહુત લંબે હોતે हैं, પરંતુ ઓપરેશન નયન સોની જાણે ડાયલોગમાં એક નવી લાઈન ઉમેરે છે. પોલીસ જો કોઈ ટાર્ગેટ સુધી પહોંચવાનું નક્કી કરી લે તો આરોપી પાતાળમાં પણ છુપાય કાયદો એને શોધીને બહાર લાવી શકે. નયન સોનીએ ઓળખ છુપાવી, ઠેકાણું બદલ્યું, પહેરવેશ બદલ્યો, રાજ્યની સરહદ પણ પાર કરી, પણ પોલીસની ડિટર્મિનેશનથી આગળ નીકળી શક્યો નહીં. લગભગ 1 વર્ષની ઇન્ટેલિજન્સ એક્સરસાઇઝ, 1400 કિલોમીટરનું ડિસ્ટન્સ, 36 કલાકથી વધુની જર્ની, અંતરિયાળ ગામ, લોકલ ડિસ્કસ અને છેલ્લે મિશન એકોમ્પ્લિશ્ડ. આ ઓપરેશનની અસલી હેડલાઇન માત્ર નયન સોની ઝડપાયો નથી, અસલી હેડલાઇન છે ટીમ નેવર ગેવ અપ. કારણ કે સફળ ઓપરેશન માત્ર છેલ્લી એક્શનથી નથી બનતું, એની પાછળ હોય છે પ્લાનિંગ, પેશન્સ, ઇન્ટેલિજન્સ, કોઓર્ડિનેશન અને પરફેક્ટ એક્ઝિક્યુશન. અને ઓપરેશન નયન સોનીમાં પ્લાનિંગને ડાયરેક્શન આપી પીએસઆઈ એનવી રહેવરે. ગ્રાઉન્ડ ઉપર એને અંજામ આપ્યો સમગ્ર પેરોલ ફલ્લો સ્કોડે અને પરિણામ 1400 કિલોમીટર અવે, ટાર્ગેટ ઇન કસ્ટડી. આ હતું ઓપરેશન નયન સોની. લીડરશિપ પીએસઆઈ એનવી રહેવરની, સ્ટ્રેન્થ સમગ્ર પેરોલ ફલ્લો સ્કોડની, સક્સેસ ટીમ બનાસકાંઠા પોલીસની. હું છું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, અને તમે જોઈ રહ્યા હતા પોલીસ પાવર ન્યૂઝ. અમે માત્ર ધરપકડની ખબર નથી ચલાવતા, એ ધરપકડ સુધી પહોંચેલી મહેનત અને રણનીતિને ઓળખ આપીએ છીએ. અમે માત્ર સફળતાની વાત નથી કરતા, એ સફળતા પાછળ ખભે ખભું મિલાવી ઊભેલી આખી ટીમની કહાની દુનિયા સુધી પહોંચાડીએ છીએ. ઓપરેશન પાછળની કહાની, વર્દી પાછળની મહેનત અને સફળતા પાછળ ઊભેલી આખી ટીમ.